ઊન ગામની અંદર જે રીતે ચૌધરી સમાજના લોકો કંકુ ચૌધરીને લેવા માટે ગયા હતા અને ત્યાં જે આખો ઘટનાક્રમ થયો હતો તે ઘટનાક્રમને લઈને પહેલીવાર શંકર ચૌધરીએ આડકતરી રીતે વિવાદને વખોડી કાઢ્યો છે। શંકર ચૌધરી શું બોલ્યા છે, તેમને આ વિવાદને લઈને આજની પેઢીના લોકોને શું કહ્યું છે અને એમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે લઈ જનારા લોકો માટે શું સલાહ આપી છે, સાંભળો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કિંજલ રબારીના આંતરજ્ઞાતીય પ્રેમના કારણે શરૂ થયેલો વિવાદ છેલ્લે બનાસકાંઠામાં રબારી વર્સિસ ચૌધરીનો વિવાદ બની ગયો અને ચૌધરી સમાજના લોકો કંકુ ચૌધરીને લેવા માટે ઊણ ગામ પહોંચી ગયા હતા, જ્યાં આગળ તેમની સાથે પથ્થરમારો, લાઠીચાર્જ જેવી ઘટના ઘટી હતી અને ઘણા બધા લોકો આ આખી ઘટનામાં ઘાયલ પણ થયા હતા। જે ચૌધરી સમાજના લોકો છે, ચૌધરી સમાજના આવા લોકોની વિરુદ્ધમાં પોલીસ દ્વારા એફઆઈઆર પણ લખવામાં આવી હતી। 15 જેટલા લોકોની વિરુદ્ધમાં નામજોગ એફઆઈઆર હતી, જ્યારે 800થી 1000 લોકોના ટોળાની વિરુદ્ધમાં એફઆઈઆર કરવામાં આવી હતી। પણ આ બધામાં મળ્યું શું, એ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે હવે શંકર ચૌધરી આજે સાતલપુર પહોંચ્યા હતા અને સાતલપુરમાં ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે, કારણ કે છેલ્લા લાંબા સમયથી ઘણા બધા લોકો એવો સવાલ કરી રહ્યા હતા કે શંકર ચૌધરી આ મુદ્દે કેમ નથી બોલી રહ્યા। વિધાનસભાના અધ્યક્ષે ચૌધરી સમાજનું મોટું માથું છે અને બનાસકાંઠામાં શંકર ચૌધરી બોલે તો પછી જાજો કોઈ વિવાદ રહેતો નથી અને તેવામાં હવે શંકર ચૌધરી દ્વારા સાતલપુરમાં આજે એક રેલીને સંબોધિત કરવામાં આવી હતી। તે રેલીની અંદર શંકર ચૌધરી દ્વારા ઊણ ગામની જે ઘટના આખી ઘટી છે તેનો જે વિવાદ હતો તેને આડકતરી રીતે વખોડી કાઢવામાં આવ્યો છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે લોકોને અને એમાં પણ ખાસ કરીને આજની યુવા પેઢીને જો કોઈ 2-4 જણા ટાર્ગેટફુલી કોઈ એક દિશા તરફ લઈ જવા માંગે તો કેટલા સરળતાથી લઈ જઈ શકે છે, એટલે ખોટી દિશા તરફ જે લોકો ગયા છે એ લોકો માટે પણ એમને કીધું હતું, પરંતુ અહીંયા એમને ઊણ ગામની જે આખી ઘટના છે તેનો ક્યાંય તેમને નામ નથી લીધું, પરંતુ કોઈ એકના દોરાવે આટલો મોટો સમાજ જો દોરી જતો હોય તો તેને લઈને ચોક્કસ વિચારવા જેવું છે તેવું ચોક્કસ કહ્યું। શંકર ચૌધરીને સાંભળીએ કે તેમના દ્વારા અહીંયા આગળ શું કહેવામાં આવ્યું છે। ટોળાનો ભાગ બનીને સમજણ ન હોય, ખબર ના હોય, કોના માટે કરો છો, શું કરો છો, કોણે પ્લાનિંગ કર્યું, શું કર્યું, કંઈ ખબર ના હોય તો પણ એનો ભાગ બની જવું, એને મૂર્ખતા સિવાય હું કંઈ સમજતો નથી। એને માત્ર ને માત્ર મૂર્ખતા કહું છું। બાકી સુરવીરતા સિંહ જેવી હોય કે નિર્ણય કરે, એની મક્કમતા હોય અને ઘણી વખત એને સંઘર્ષ કર્યા સિવાય જ એનું પરિણામ લાવી શકે। સુરવીરતા એ કહેવાય। સુરવીરતા ટોળાનો ભાગ બની જવું અને કોઈને નુકસાન કરવું એ કોઈ સુરવીરતા નથી હોતી, એ તો કાયરતા હોય છે, પલાયનવાદ હોય છે। નવી પેઢી માટે મારો એક આ સંદેશો પણ બધાની વચ્ચે હતો અને આ પેઢી તમને હું જે મારો આ સંદેશો છે આવનારા સમયમાં તમને કેટલાકને મહિને ખબર પડે, કેટલાકને 2 મહિને પડે, કેટલાકને 4 મહિને પડે, કેટલાકને 12 મહિને પડે છે। જેટલાને વહેલી ખબર પડે એટલું સારું, એટલે મેં મારું કર્તવ્ય બજાવ્યું। વ્યવસ્થાઓ ચાલી રહી છે અને એના માટે ભારતમાં બેસીને નહીં, બહારથી બેસીને પણ કોઈને પ્લાનિંગ કરવું હોય તો કરી શકે। આખું ગામ તમારું બેઠું હોય, આખું ગામ કમ્પ્લીટ હોય, વાંચતા હોય, તૈયાર થતા હોય, દીકરા દીકરી અભ્યાસની તૈયારી કરતા હોય, લાગે કે હવે સરકારી પરીક્ષાની અંદર બધા પાસ થવાના છે, તો કોઈ એક જણ માઇન્ડ ઉપર લગાવે, એક જણ કોઈ પ્લાનિંગ કરે અને સોશિયલ મીડિયા ઉપર એ ટાઈપના વિડીયો બનાવીને મૂકે તો એ ભણતો દીકરો છે એનું ધ્યાન ત્યાં રહેવાની જગ્યાએ એ કોઈ ટોળાનો ભાગ બની જાય અને ટોળાનો ભાગ બનીને પછી એને જ ખબર ના હોય કે ક્યાંય ગયા, ક્યાં કોણ છે, શું છે, ખબર જ નહીં હોય તમને, કોના માટે કરો છો, ક્યાં જાઓ છો, શું કરો છો, કોઈ ખબર નહીં હોય। કેમ? ટોળું જાય છે એટલે જવું છે અને લઈ જવા વાળું પણ એક અલગ હોય, બનાવવા વાળો પણ એ જ હોય, બધું કરવા વાળા એક જ વ્યક્તિ હોય, ત્યાંથી જ પ્લાનિંગ કરે, ત્યાંથી જ તમને કરે અને ત્યાં જઈને ફસાઈ અને છેવટે શું થાય, પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યાં એકાદ કેસ કે એવું જો થઈ જાય માથે એટલે એને કરેલી મહેનત બાકી બધું આખું જીવન એનું પૂરું કરી નાખે। તો આમાં સમજદારી દાખવીને કામ કરવાનો સમય છે અને એના માટે પહેલા તો એવું હતું કે બધાને કહેવું પડે, બધાને સમજાવવા પડે, બધાને મીટિંગ કરવી પડે। હવે તો ખાલી સોશિયલ મીડિયામાં એક મૂકી દે એટલે જે બાજુ જે દિશા ઉપર લઈ જવું એ દિશા ઉપર લઈ જઈ શકે। કંઈ કરવાનું ના હોય, બાપ ગોત્રે કોઈએ કંઈ કર્યું ના હોય,
જેમણે ના ત્યાગ કર્યો હોય, ના સંઘર્ષ કર્યો હોય, ના બલિદાન આપ્યું હોય, કશું નહીં, ખાલી એકાદ વિડીયો મૂકી દે અને લાગે કે મારું વાત તો સાચી છે. તો આવા સંજોગોની અંદર સજાગતાપૂર્વક, સમજદારીપૂર્વક, બુદ્ધિપૂર્વક નિર્ણય કરવાનો હોય. શંકર ચૌધરી અહીંયા સ્પષ્ટ કહી રહ્યા છે કે કોઈ એક વ્યક્તિ પ્લાન કરે અને આખો સમાજ કશું પણ જોયા જાણ્યા વગર તેની પાછળ નીકળી પડે, આને મૂર્ખતા ન કહેવાય તો શું કહેવાય? કારણ કે જે રીતે જોયા જાણ્યા વગર આખું ટોળું અમુક લોકોના દોરી સંચારથી, કારણ કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો ચૌધરી સમાજના સંમેલનમાં પહોંચ્યા હતા, જ્યાં તેમના દ્વારા ભડકાઉ ભાષણ કરવામાં આવ્યું, ત્યાં આગળ જે ચૌધરી સમાજના જૂના જે આગેવાનો હતો તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આપણે 24 કલાકનો સમય આપીએ, આપણે 10 દિવસનો સમય આપીએ, પરંતુ આવું ન કરી શીતલ ચૌધરી જેવા લોકો પણ હતા જેણે કીધું કે ચલો કાઢો ગાડી અને અત્યારે દીકરીને લેવા માટે જઈએ. ત્યારે સવાલ ઊભો થાય છે કે આ શીતલ ચૌધરી જેવા લોકોએ જો ત્યાં આગળ કશું થયું હોત, પોલીસ દ્વારા જે પથ્થરમારો થયો, પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેની અંદર કોકને થયું હોત તો કોણ જવાબદાર હોત? પણ અહીંયા આગળ શંકર ચૌધરી દ્વારા પહેલીવાર બોલવામાં આવ્યું છે અને શંકર ચૌધરી જે રીતે નામ લીધા વગર સમાજને કહી રહ્યા છે, સમાજે પણ અહીંયા આગળ સમજવાની જરૂર છે. કારણ કે અહીંયા સમજદારી દાખવવી એટલા માટે પણ જરૂરી થઈ જાય છે કે કોઈ એક વ્યક્તિના કહેવાથી જો સમાજ આવી જ રીતે કોઈ ગેરમાર્ગે દોરાઈ જશે તો સમાજ આવનારા સમયમાં મોટી મુશ્કેલીમાં પડી શકે. આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.